એને કેવી લગ્ની લાગી. સવારામ બાપાનું શરણું સ્વીકારી લીધું. નહીતર એ વખતે પોતે અભ્યાસ બાળકોને ભણાવતા એવી નોકરી હતી ને, છતાં એક વસ્તુની ખામી, એ સવારામ બાપાએ પૂરી પાડી. એટલે આપણે ઘણી વખત વાણીમાં બોલી ગાઈ છે, હા પડી જાય છે. એ ખામી સદગુરુ સિવાય આ વિશ્વમાં કોઈ અત્યાર સુધી પૂરી કરી શકે એમ છે નહીં. એટલે આપણે એવું કહી કે સદગુરુ મિલા તો સબ કુછ મિલા और मिला नहीं कोई. मात पिता सुत बांधवा એ તો તેરે જન્મો જન્મ में હોય. કયા જન્મમાં માતા પિતા આ બધું નથી હોતું, બધા જન્મમાં હોય છે. પણ સદગુરુ મિલા તો સબ કુછ મિલા, બધું મળ્યું. પણ આપણને ખબર નથી. પગાઉ ખાતા હાકરનો ગાંગડો મળી ગયો એટલે આ બહુ કિંમત ના હોય નાની. આપણને બગાઉ આવી ગયો અને કોકે હાકરનો ગાંગડો મૂકી દીધો. આ એવી વાત થઈ. મહાપુરુષના જીવન ચરિત્ર આપણે સાંભળી ત્યારે આપણને એમ થાય ઓહો, આ વસ્તુ મેળવવા માટે હરિજને માયા હરિને સોંપી ભક્તિના માટે. પોતે લજા પોતાની લોપી પણ ભક્તિના માટે. શેના માટે? ભક્તિના માટે. આમાં જેટલી વાણીમાં જે નામ બોલ્યા દાસી જબુયા બધાને સ્ટીક કર્યા. કે મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કછું ના ભાળે. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई. કારણ કે જ્યાં સુધી દર્દ હતું ત્યાં સુધી દર્દ કી મારી મેં વન વન ડોલું વૈદ મિલ્યો નહીં કોઈ. મીરા કી જબ પીડ મીટે તબ વૈદ સાંભળ્યો હોય. આ દર્દ કોણ મટાડી શકે? સદગુરુ એ વૈદો ના એ વૈદ છે. બાકી આમાં ધનવંતા વૈદ પણ મોવો. એ અજ્ઞાની લોકો જરાક હૈયે વિચારી તો જુઓ, કાં નિંદરમાં સુવો. એ અજ્ઞાની લોકો એટલે આપણે તો એવું સમજતા હશે ને કે આ કોક ઊંઘી ગયા હિમ ને કીધું છે. હે આ ઘર કરી ગયું છે અજ્ઞાન. એ ભલે જાગતા હોય તો ઊંઘતા જ છે. પણ જેને જાગીને જોયો ને પોતાના સ્વરૂપને કે હું કોણ છું એમ, નામમાં જેને જાગૃતિ આવી ને એ જાગ્રત નગરીમાં ચોર ના લૂટે. જખ મારેગા જમદૂતા કે આવું હોય બોલો શું નરા દે દે કરો. હા લગા દો શ્વાસ છે દૂરી. ફાયદો કેટલો છે એમાં? આ કઈ હાથે રાખી જેવી વાત નથી. હરે હરે બાપુ, હરે હરે બાપુ પરવડવા આમાં બાપુને આમંત્રણ મળ્યું. ઓલા તો આમ ભેટીઓ વાળે ને પછી હું ગો મંડ્યા વારા ફરતી. બાપુ કે મારે બધો સવાર પૂરો થયો, આવડા પડ્યા પડ્યા અહીંયા કારા ભણે. અરે અરે બાપુ. બાપુ એ પછી લીમડો હતો ને
બે મંજીરા ટીંગાળ્યા. રામસાગરે તે રામસાગરે ખખડે ને મંજીરાએ ખખડે. આ તો ઓલા જાગ્યા પછી ખબર પડી. આ સજ્જન કો સજ્જન મિલે. એટલે જાગૃત નગરી લગા દો શ્વાસ से દોરી, જ્યાં જમ કરી શકે ન ચોરી. તાકાત બારની વાત છે. આવી રોકડી વાતો કરી છે, એમાં આપણું ધ્યાન પડતું નથી. ચોટીલા હાલીને જવું છે. જાઓ ભાઈ, તમને કોણ ના પડે? અમારે ક્યાં ભાડું હાલવું પડે? હે બાપા, હકી માને સવારમાં પૂછ્યું હોત કે માં દૂધ બનાવી દઉં, ચા બનાવી દઉં, નાવા પાણી ગરમ કરી દઉં, માની સેવા કરી હોત, બાપની સેવા કરી હોત, તો ભલે તમે અત્યારે કાક વાસ ના કરો તો હાલે. અરે બાપા, સાચું. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખશે, માનવું ભૂલશો નહીં. ગુરુગમ બીજા નંબરમાં રાખો. પેલું આ કરવું, કારણ કે એ હે ને. હે આજે આપણે 5 તત્વનો ખલકો લઈ આ દુનિયા ઉપર હરી ફરી રહ્યા છે. એટલે પ્રથમ માત પિતા ગુરુ આપના, એને કોઈ દી સામાન્ય ના માની લેવા. ત્યાંથી શરૂઆત થાય. કહેવાનો ભાવાર્થ એવો નથી. પણ માતા પિતાએ જો આંગળી ચીંધી છે, ત્યાં અટકી નથી રહેવાનું. હમણાં વાત કરી ને મનુ બાપુએ કે સુખદેવજી જેવા નહીં, જનક વિદેહી જેવા ગુરુ મળે તો જેને પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર મુક્ત કરાવી દીધા. અને આખું ભાગવત સત્સંગ જ છે માનો તો. અને 7મા દિવસે થાય છે. જેનો મોક્ષ થાય દિવસે 7 જ છે. તમે રવિવાર થી ગણો લો, 7 જ થાય. અને કશું ના કરે 7મા દિવસે મૃત્યુ 7મા દિવસે છે. પણ આ એક બારી બતાવી દીધી ને. 184 માંથી છૂટી જવું હોય તો સદગુરુનો ચરણ ગોતી લે, ઈ બચવાની બારી. મેનાવતી કે સુણ ગોપીજન, આ માન શિખામણ મારી. પોતાની માં પોતાના એકના એક દીકરાના આવા શબ્દો કહેતી, એની સમજણ કેટલી ઊંચી છે. હે આપણે તો ઘરમાં 8 ઠોબરા હોય ને, 2-4 દાડા ભક્તિમાં છોકરો વળ્યો, ભજનમાં ગયો, કે શું તારો બાવો બનવાનું છે? અમારે પછી ક્યાં ગયડા ઘરમાં જવું? તું ક્યાં મેનાવતી છું? એ તો મેનાવતી એકના એક દીકરાને કહે કે આ રાજ વૈભવના નારીમાં મોયો ભજ્યા નહીં ત્યાં ગિરધારી. આ રાજના મદમાં અંધ બનીને ત્યાં સંગત કરી નથી સારી. મેનાવતી કે સુણ ગોપીચંદ, આ માન શિખામણ મારી. આમાં જન્મ્યા એ તો નથી રહેવાના. સાચું કહું છું વારી, સદગુરુનું ચરણ ગોતી લે, ઈ બચવાની બારી. આ કઈ લોલમ લોલ નથી
કે ઓલામને કહી નાખ્યું ને આપણે એમ નથી. અરે બાપા મહાપુરુષોના શબ્દો આપણને કંઈક અસર કરે છે. સાચું બાપા ક્યારે કે ઘાયલ કરી દે આ પિંજરું, અરે શબ્દ કટારી. લાલભાઈ હમણાં ગાય ને, એવા લડવૈયા નર સુરા, એને સુરા કહેવાય. કે હાથમાં એ શમશેર લીધા પછી મૂકો નહીં. અરે ટૂંક ટૂંક હોય ભલે ગીરે ધરણી પર, પણ ક્ષેત્ર છોડત નાય, ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. ભલે ખપી જવું પડે એમાં. એવા લડવૈયા નર સુરા, સુરતાથી જેને નિશાન દીધા પાડી. આવી સતની શમશેર અત્યારે આપણા હાથમાં આવી છે. સતની શમશેર લઈ મારજો 5-25 થોડી ટોળી. કે નવેઠીઓ ભજનમાં સાંભળી ગયો આવું. કુદરત ને કરુણ ગામમાં એક કોઈક આગેવાન હતા ને, એમના ક્યારથી ઓફ થઈ ગયેલા. આ તાકડે ઝાંપ જ બેઠેલો. તો બાપુએ રાતે કીધું હતું ભજનમાં કે સતની શમશેર લઈ અને મારજે 5-25 ટોળી. જોડે જ ઝાંપામાં જ ઘર હતું ભાગોળમાં. થોડા ધોળ ખેંગાળના વખતની એ પડી હતી, લઈ આવ્યો અને સતીનો પાળ્યો હતો ને અહીંયા ગહવા માંડ્યો. કોક પૂછવા માંડ્યા દિલીપભાઈ શું કરે કે બાપુએ કીધું હતું ને સતની શમશેર લઈને મારજો 5-25 ટોળી. કે આ હામાં જો એક દોણી વાળો, 4 ઉપાડવા વાળા, 5 વાય 25 બીજા છે ડાઘો. આવો ખાચે દી આવશે. અરે બાપા સાચું ભલા માણા કે રાતે પણ મેં ભજનમાં સાંભળ્યું કે પણ બાપુ અહીં ઝાંપામાં જ હોય ને, આ ખાતું હોય નહીં. રામજી મંદિર ઝાંપામાં બોલાય બાપુને, ભક્તિરામ બાપુને બોલાયા. બાપુ આ તમે ગાયું તું કે હોય આવડા ને આવું ચાલ્યું છે. કામ થયું છે બધું. એટલે ભાઈ આમ નથી. બાપુ કે બાપુએ બધો શોખ પાડ્યો તાણે ઓલ્યો બેઠો હરખો હા શમશેર મૂક્યો કરે છે. એમ સમજણ વગરનું છે આ બધું. સાચું બાપા સંતો કંઈક કહેવા માગે છે અને આપણે કંઈક બીજું પકડ્યું છે. અને ના સમજણ પડતી હોય ને તો પૂછી આવવું જોઈએ અરે કે બાપા આનું શું થાય. બાપુ સાચું રસ્તા તો બધાય છે, કોઈ રસ્તા ના હોય એવું બને નહીં. પણ આપણે મનમાં પૈણીએ ને મનમાં માંડાવી. એનો રસ્તો કોઈ ના હોય. બાપ એની ઔષધિ જ નથી, અરે પણ આનો રસ્તો નીકળી જાય. આવા આવા મહાપુરુષોના શબ્દો કેવા કેવા, પ્રશ્નો કેવા કેવા. દાસી જબુનો કેવો પ્રશ્ન કે બાપુ તમે હમણાં ભજનમાં બોલ્યા કે સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. આ શું? સવારામ બાપાએ કીધું બેન આ જાણવું હતો આવો પીંપળી. અને ખરેખર પીંપળી જ્યાં સમાધાન થઈ ગયું ને, હા બાપા અને એ સમાધાન થયા પછી આ વાણી બોલ્યા છો. બાપા હા, મીરાબાઈને લાગી તાળી, ગિરધર વિના કછું ના ભાળે. કોણ ગિરધર? કે રોહિદાસ. એ મારો ગિરધર ગોપાલ છે. જગતને જે કહેવું એ કે ગિરધર વિના કશું ન ભાળે. અને રાણાજીએ પછી ઝેર પાયા ગાળી ગાળી. પણ જુઓ ઝેરના અમૃત થઈ ગયા ને, હા બાપા હે સાચું પણ ત્યારે કે સાધક એવો મજબૂત જોઈ હામો. હા બાપા તો થાય. નિંદ્યા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને વખાણ એક સમ જાણે તો ના આવે જમની ફેરી. પણ તમે હતા નતા થઈ જાવ તો ત્યારે જ છે. થોડુંક જતુંય કરવું પડે ને થોડુંક સહને કરવું પડે ને. હા બાપા ગમ ખાના વો ચીજ બડી है, देख ले गम खाके. गम खाना वो चीज बड़ी है. એક ઋષિ નદીએ સ્નાન કરવા આવ્યો.
મેં ડૂબકી મારીને બહાર આવે તો ઓલો આરામાં ધોબી લુગડા ધોતો તે ઉલ્લીને ધોકા મારે જેટલો મેલ ઉડે ને એ બધા ઋષિના અંગે ચોટાય ને આને એમ થયું કે હવે મારું આ ખરી કરી આને એક નાવણ કા હારા વળીને પાછા પાણીમાં પડે ને વળી ડૂબકી ખાઈને પાછા બહાર આવવા જાય તા ઓલા ધોબી ઉલ્લીને ધોકા મારે આવું 2-3 વખત થયું અને ઋષિએ પછી એક તાર હાંધ્યો છે હે ભગવાન અને વૈકુંઠમાંથી એકદમ પરમેશ્વર પરમાત્મા એ ગરુડને હાથ કરીને તરત ઉપર અસવાર થયા ને માતાજી કે કઈ બાજુ મારો ભક્ત મને યાદ કરે છે એટલે તરત જ ગરુડ ગામે હતો ત્યાંથી પર્યાણ થયું પણ આ વખત છેલ્લી વખત હતી આ ઋષિ સ્નાન કરીને બહાર નીકળવા ગયો અને ઓલાએ ધોકા મારવા માંડ્યા હારીપટના ને એ સાંટા ઉડ્યા ને પછી આનો પીતો ગયો આ ઋષિનો ઋષિ મહારાજનો પીતો ગયો ને એ બડિંગો હારે લઈને જ આવ્યા હતા પછી એમને હાથ લીધો ધોબી હાથ બે ધોબી થઈ ગયા જેમ નવરાત્રીના દાંડિયા રાસ લેતા હોય એમ ઠણીને થઈ ગયું ચાલો ભગવાન પાછા વળી ગયા અરે બાપા પાછા વળી ગયા ને લક્ષ્મીજીએ કે પ્રભુ કેમ તરત કે બે ધોબી થઈ ગયા એમ જો સહન કરી લે તો ગમખાનાઓ ચીજ બળે હે અરે બાપા પણ જગત ને વાતો જ કરવાની છો આજકાલની આ વાતો નથી બાપા હા તે દી હતા ને અત્યારે હોય અરે બાપા એમનો કઈ વંશ જતો રહે એ વાતમાં હા એવું એ તો કે પછી તમને કે હળાહળ કળિયુગ છે અત્યારે કોઈ સંત ફંત ના હોય એવું કે છે બિચારા એમને ખબર નથી એટલે કે પણ તમે મેલ દેશો તો તમે કઈ સમજ્યા નથી એવું નક્કી થાય ને હા બાપા હે સાચું તમે જે મહાપુરુષના શરણે સેવ્યા એમાં તમારો મૂળો મજબૂત નથી એવું નક્કી થાય પાકું એટલે દુનિયા બોલે એને બોલવા દઈએ પણ આપણને ઓરિજિનલ વસ્તુ મળી છે એની પારખ તમને થઈ કે ના થઈ એને પોતાને વિચારવાનું કે નહીં હા બાપા એટલે મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કચ્છું ન ભાળી રાણાએ ઝેર પાયા તા ગાળી કાળે એ ભક્તિના માટે બીજો દાખલો આપ્યો દાસી જગુએ કે તોરલ દે માં સતી સાણા એ સધીરાના બોલે બંધાણા એ હમે હાજનું ટાણું કોઈ સાધુ સંતો આવી ગયા આશરાનો ધર્મ અને કાંડ ઘા નાખ્યા ગયો છો અરે સાચું બાપા તેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આપણે સીધા મંદિરે મોકલીએ જાઓ બાપુ ને બોલે અરે તા તમારી આંડે વાડ કરી છે હે સાચું બાપા રાતે જ ગાતા હતા વાગે ભરાકા ભારી ભજન ના ક્યાં ગયા એમ નથી સાચું હે હા આમાં થોડીક રેણીના રખોપે ધર્મશીર ધારવો અરે કરણીથી સુધારી લેજો કામ આપણી કમાયું આપણે જાળવો અને એ ટાણો ને પછી આજુબાજુમાં તોરલ સીધું લેવા ગયા પણ કોઈ આપ્યું નહીં અને શેઠ સધીરાના ત્યાં ગયા આ ઇતિહાસ જગતને ખબર છે પણ વાત તાજી શું કામ કરવી પડે કે એવી પરિસ્થિતિ હતી છતાંય પોતાના દેહને એને વાલો કર્યો નથી અરે બાપા તોરલ દે માં સતી સાણા તેદી સધીરાના બોલે બંધાણા પોતાનું શરીર વેચી એવી તો પોઝિશન નથી ને આપણી તો શું કામ પાછા પડો ભલામણા હે સાચું બાપા આમ દામ ને ઠામ એની દયાથી શું ખૂટે છે સાચું બાપા હે અરે
પણ ડરપોક આ મન થઈ ગયું ને ખૂટી રહેશે. ના ખૂટે ભલામણા ઘટે ન સરિતા નીર. ધર્મ કરતા કોઈ દી ધન ઘટે નહીં એવો દાખલો નથી અત્યાર સુધી. હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. પણ જો સુરતા હોય સાંભળ્યાની સાથ તો વદે વેદવાણી. સાચું બાપા. શરીર વેચીને લાવ્યા તા દાણા એ ભક્તિના માટે. ત્રીજી કડીમાં શું કીધું? તારા દે જરી નો લાગ્યા ઈ સોડી અયોધ્યાના રાજા. સત્યના માટે શાસ્ત્રોમાં જવાબ નથી હો આનો. આનો જવાબ પુરાણોમાં નથી. આ એવી ઘટનાયું છે. જે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સત્ય ભક્તિના માટે, ધર્મના માટે પોતાને વેચાઈ જવું, દીકરાને વેચી મારવો, પોતાની સ્ત્રીને વેચી મારવી, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? એનો જવાબ નથી હો. આ વસ્તુ કંઈક બીજી છે. એ તો જેથી રેણીમાં આવે ને તેની ખબર પડે. વેદ હમારા ભેદ હે હમ વેદન કી માહી. જે રસ્તે સંત સિધાવ્યા તાકો વેદન કો ગમ નહીં. ખબર નથી એવડા એમને કે આ પરિસ્થિતિ શું હશે. પૂછો તો ખરા કો ઘાયલ ને. કોરે સડી જનારા તો ઘણાય છે. હે સાચું બાપા. બાપ મેદાનમાં ઉભા રહેવા જેવું છે. હા, અને જે વિધાણા એટલા જ મોતી, બાકી ખસી ગયા ને એ તો કૂટા એવડાય. આપણે મોજ કરો એનું કામ નહીં. આ ભક્તિના માટે ખપી ગયા છે. પોતાના દેહને એમને વાલો નથી કર્યો. તારા દેહ જરી નો લાગ્યા. હવે મહારાણી કહેવાય ભલામણા. અયોધ્યાની મહારાણી છતાં કાશીની બજારમાં પોતાના દીકરાના અને પોતાના પતિની હારે વેકાવા ઉભી રહી છે. પરિસ્થિતિ કેવી છે ભલામણા. કોક દી તો વિચારો. હા, તમને સરળ છે તોય તમને શું આંસકા આવતા હશે. હું એમ કહું છું એવી પરિસ્થિતિમાંથી એ પસાર થયા છે. હે તારા દે જરી નો લાગ્યા. એ કાશીની બજારમાં પોકાર પાડવો, લ્યો માણા લ્યો. તમે રેંગણા વેકવા જઈ દો, ખબર પડે. લ્યો રેંગણા લ્યો કહો દો કોકની પાડોશમાં જઈને, એ શરમ આવે. આ તો માણા વેકાવા ઉભા થયા છે. હે પોતે લજા પોતાની લોપી. એ ભક્તિના માટે એમને આબરૂ નહીં હોય. અને આપણે તો બહુ પછી એવા ના ભેળા ના બેહાય હો. હગાવાલામાં પછી આપણને કોક કહી જાય કોણ પણ આપણને હમ ગાલે છે. એ કરતા હોય એકી જઈએ સાસની દોણી, એનું કામ નથી. આ ભલામણ ઉતરવું તો ઉતરી જાણવું, બાકી આમ લાસુ કાઢે નહીં મેળ પડે. હા, ઘૂંઘટ કા પટ ખોલ બાપા. તો શામ મિલેંગે. જ્યાં સુધી દેહપણું છે નહીં મેળ પડે. સાચું. એક એક ફોતરું તમે કાઢી નાખો ડુંગળીનું, કશું નથી ભલામણ. એમ તું ખોઈ જા ને તો ખુદાની પ્રાપ્તિ તો થાય એવી છે. આપણે ખોવાવું નથી, બીજાને ખોઈ નાખવા. હા, આમાં ખોઈ ગયા વગર ખુદાની પ્રાપ્તિ નથી, નથી અને નથી. એ ત્રણેય વેચાવા ઉભા થઈ ગયા. અરે બાપા. તારા દે જરી નો લાગ્યા. સોડી અયોધ્યાના રાજા. ઋષિને પૂજતા જેને મેલીતી મર્યાદા. વિચાર તો કરો. અને કેવી કેવી જગ્યાએ વેચાણા છે. અરે બાપા. એ વાત કરતા આપણી આંખમાં ઉડાઈ જાય.
એવી પરિસ્થિતિમાંથી પસાર થયા. શું કામ? ભક્તિના માટે. આપણે દોણી હંતાડીને ફરવી છીએ. આ વાત કરવી પડે. શું કામ? કિંમતી વસ્તુ હાથમાં આવી છે ને, એટલે ક્યાં ચૂક્યા તમે જાશો 84. ફોકટ ફેરો ખાવે હે મનવા, રામ ભજી લે ફેર જન્મ નહીં આવે. આ મોકો ફરીને નહીં આવે. અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માએ. જો ભૂલશો તો પસ્તાશો. તમે જેની લારે જીવતા હોય એ કોઈ તમારા એક દી થવાના નથી. તમે તમારા બની જાઓ. બાકી સંતો કે હાવ સાચું છે. એટલે રાજ પદમણી રૂપાદે રાણી પાટે જાતા ચંદ્રાવળીએ જાણી. ચંદ્રાવળીએ માલદેવને કીધું તમારી આ રાણી જો કહેવાય રહી. ઓલું વાયક આવ્યું તું અડધી રાતનું ટાણું હતું તો અહીંયા જઈ અને એની લજા ભગવાને કેવી રાખી હે. પેલા તો ઓલાને કીધું પણ તું તો કે પુરુષ છું ને અમે સ્ત્રી કહેવાય. એ નર ભમરલા, તું તો ગમે ત્યાં જઈ લાભ લઈ એક સત્સંગનો ભજનનો, પણ અમે તો સ્ત્રી છીએ. તો ખીમડિયાએ કીધું ને કે બેન આ તારા શબ્દો કાયરતાના બોલે છે, પણ કે આય દરવાજા ઉપર તાળા વખાઈ જાય છે, હું કઈ રીતે આવું? કે પણ તું એક વખત હિંમત કર અને એ તાળા સામું દ્રષ્ટિ કરીને રૂપાદે તાળા સામે નજર કરી જેમ પાકલ કેરી નીચે પડે એમ તાળું ખુલીને હેઠે પડ્યું. હા હા, તો અત્યાર સુધી મારી કાયરતા જ હતી ને. હે તો હિંમતે મરદા તો મદદ ખુદા ભલામણા. પણ આપણે મ્યાસડું થઈને જ પડી રહું છે. અરે વિચાર તો કરો ભલામણા. भमरी कीटक को प्राण हरे तब आप समान करके उड़ावे, ऐसो एलम कौन मिलो फिर कोटि उपाय थी कीट न थावे. આપણી ભીંતમાં જે પોળું હોય છે ને, ભમરીનું બનાવેલું દર, એમાં ઈયળું હોય છે. એ કાદવની જ હોય છે ને ઈયળું. મકોડા જેવી જે ભમરીઓ આવે ને, એ જઈને ઈયળને ડંખ મારે, એમાં જે હામી કૂદે ને એને જ ઉપાડે. મેસળે થઈને પડી રહે, એને અડે નહીં, હું ગઈ નહીં ને. હામી જે કૂદે એને આ ભમરી ઉપાડી અને સીધી એ પોળામાં લઈ જઈ માટીનું દર બનાવ્યું હોય એમાં મૂકી દે, અને ઉપરથી એનો દ્વાર હોય ને એ બંધ કરી દે. ડંખ મારી એ દ્વાર બંધ કરી દીધું, પછી આને સમરણ ચાલુ થઈ ગયું ઈયળ ને ભમરીનું. તો એ ઈયળ માંથી ભમરી બની. અહીંયા કોણ ગયું તું ભાઈ? એ રામાપીર આયા હતા, ચામુંડા આવી હતી, કાળકા આવી હતી, અંબાજી આવી હતી. કોણ આવ્યું હતું? એમ છે આ બધું. જો તો ઈયળની ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. આને વિશ્વાસ પડી જાય તો આમાં કઈ વાર લાગે એવું નથી. અને અવિરત પછી આમાંથી નીકળ્યા જ કરશે, નીકળ્યા જ કરશે, નીકળ્યા જ કરશે. અને એ નકરું અમૃત જ હશે પાછું. એમ આમાં પીનાર જોઈશે. આ ગંગાને ઝીલવા વાળા જોઈશે.